મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ. તો મસ્ત મોર્નિંગ થઈ ગઈ ને આજે આપણે થર્ડ વાળા ખેતરે એટલે કે ત્રીજા ખેતરે તુવેર વાળા ખેતરે આવી ગયા છીએ. અને જો ટ્રેન આવી ગઈ, આપણે કોઈ ગતા તો આ બે ખેતરે તમારે ટ્રેન જ દેખાય કરે. આ તો કંઈક યુનિક એન્જિન છે, નવું આવ્યું હશે, કોણ જાણે, હવે ખબર નહીં. એક અલગ જ લાગે છે, સુપર એક્સપ્રેસ જેવું. આ મોટી બધી હોય, જંકશન આવશે અહીંયા જંકશન છે એટલે અહીંયા જંકશન આવશે એટલે ધીરી પડી જાય આ ટ્રેન. અને વંદે ભારત તો કેવી જાતી હતી ને આ કેટલી જો સ્લો હાલતી હોય. આ તો જંકશન આવે એટલે ઊભું રહેવાનું છે, પણ આ એના કરતાં તો સ્લો જ ચાલતી હોય. જો આ મોટી બધી હોય, પાછી આ એન્જિન કેવડા ડબ્બા ખેંચું જાય, કેવડી લાંબી હોય. આ તો જો ત્યાંથી પહોંચી ગઈ તો હજી એટલી લાંબી છે. અને પપ્પા અહીંયા પટ્ટી ફિટ કરે છે. હવે આજે આપણે તુવેરમાં આંકવાનું છે એવું છે, એટલે પપ્પા ત્યાં પટ્ટી ફિટ કરે છે. પછી પટ્ટી ફિટ થઈ જાય એટલે ચાલુ કરીએ. અને એ જો મસ્ત એવો બ્યુટીફુલ લુક આવે છે મોર્નિંગ, જો નારિયેલી સાથે સનલાઇટ એકદમ સરસ મજાની આવે છે. અને આ છે અમારા બાજુવાળા પાડોશીનું ખેતરમાં અડદ વાવેલા છે. મમ્મી છે ને અહીંયા નીંદવા માંડી છે, કારણ કે આ બધામાં છે ને અહીંયા સાથી નો હાલે એટલે અહીંયા મેન્યુઅલી નીંદવું પડે. શેઠાની અટાળ પૂરી કરીશું તો બપોર થઈ જાય. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અને જો અત્યારે આ હોય ને અહીંયા મોટો મોલ એટલે મચ્છર ખેડે ચોથમાં, અહીંયા મચ્છર બેઠા જ હોય આની અંદર, જો આવડા મોલ ની અંદર પછી કઈડે. અને આમાં નીંદવાનું છે, ધાબળ વાતાવરણ હોય ને એટલે વધારે મચ્છર હોય, એવું છે. તડકી હોય તો ઓછા હોય. એટલે મમ્મી જો આ નીંદ છે આખું આ વાળું છે, કારણ કે અહીંયા બાંધેલા છે વાર, એટલે હાથી ડ્રાપ નો હાલે તો આમાં ભરાય, એમાં ભરાતી જાય. બાકી તો હાલી જાય, બાકી તો કઈ ન હોય, હાલી જાય. ત્યાં આપણે એક ઉથલ મારી ને તો હાથી આમાં તો અડ્યું ગયું, આમાં નો અડ્યું, એટલે પછી બેલું મૂકવાનું વિચાર્યું. હવે આમાં બેલું મૂકીને હાંકશું. અને આ જમીન છે ને અમારે સૌથી વધારે ભેજ સંગ્રહિત જમીન હોય ને તો આ જમીન છે. આમાં પાણી છે ને લાંબો ટાઈમ સુધી છે ને ખેંચી રાખે, ત્યારે હજી બી એની જમીન નીકળે છે. એ વરસાદની તો જરૂર જ છે આમ તો, પણ આજે બફારો એવો છે, તડકો પણ નીકળેલો છે, એટલે વરસાદનું કઈ ઠેકાણા દેખાતા નથી. પણ બફારો તો છે, પવન આવતો નથી તો એટલો પવન નથી, એટલે આપણે તો વરસાદની નીડ છે. પણ વરસાદ હવે ક્યારે આવે કઈ ખબર નહીં. એટલે આપણે સુરત દાદા અત્યારે તો દેખાય છે, અત્યારે આપણે મેઘરાજા જોઈ છે, મેઘરાજાને મન મૂકીને વરસાવાના છે, માની જાય તો. આજે આપણે એસઓટીવાય માં આવી ગયા છે ને અહીંયા એક ગેમ છે, આ જયદીપ નો સ્ટોલ છે, આપણા સ્ટુડન્ટ છે બધા, તો કીધું અહીંયા રમી. તો પછી હવે અહીંયા છે ને આ કોઈન છે ને આ કોઈ પણ રાઉન્ડ માં આવીને અટકવો જોઈએ. આ ગેમ છે, આપણે કોઈન ફેરવવાનો, બરોબર? કોઈન ફેરવો ને તો આવી રીતે છે ને તમારે કોઈન ફેરવવાનો, ફેરવીને તમારે કોઈ પણ એક રાઉન્ડ સર્કલ માં આવી જવું જોઈએ, સર્કલ ની અંદર આવી જવું જોઈએ. તો આપણે એમાં છે ને આપણે એમાં છે ને ગિફ્ટ પણ રાખી 20 રૂપિયાની ગેમ છે, બરોબર? 5 ટ્રાય આપવાની. 5 ટ્રાયમાં તમે જો એક ટ્રાયમાં પણ છે ને તમે જીતી ગયા ને તો 20 રૂપિયા તમને 80 રૂપિયા આપવામાં આવશે. ઓકે ચલો. મેડમ પેલી ટ્રાયમાં જ ગયા, બીજી ટ્રાયમાં પાછા બહાર જ વહી ગયા. ઓ ભાઈ, ઓ સીટ થોડુંક રહી ગયું. આ ફેરે થઈ જાય. ચોથી ટ્રાયમાં પણ આવું. છેલ્લી ટ્રાયમાં હા, છેલ્લી 5મી ટ્રાય છે, બરોબર? હવે જો મેડમ કેટલું કરી શકે. ઓ ભાઈ, નો થયું. નહીં મેડમ, મોટો સ્કેમ છે. કોઈ સડી લીધી, સડીને છે ને આમ બેન્ડ મારી તોડી નાખી, પછી છે ને પ્રૂફ માટે બતાવે કે આટલી જો તૂટી ગઈ છે, બાકી તૂટી કોઈ આને નથી. કાલે એને એક સ્ટુડન્ટ તોડીને વયો કે 3 એ તો તમે કયો તો હું થોડીક માનું, રીલ્સ બતાવો. આપણે એને બોલાવશું, બરોબર છે, બોલાવીએ તો તમારે એને વિડીયોમાં લેવાનો. હા હા, લવ વિડીયોમાં લવ. બાકી આ ગેમ તો આપણે હારી ગયા ને લક વાળી ટ્રાય નથી કરવી. આ છે એ હજી આપણે જીતી જાય, પણ આ નથી કરવું. 15 સેકન્ડમાં ન થાય તો હજી એક ગેમ છે મેડમ, તમારી ઇયરફોન અમે તમને સોંગ તમારે સાંભળવાના વર્ષ દ્વારા, બરોબર? 30 સેકન્ડમાં તમારે આંખો ખોલીને તમે પ્રોપર 30 સેકન્ડ તમારે એને સ્ટોપ કરી દેવાનું. આખા સ્ક્રીનમાં તમે ગમે ટચ કરો તો પણ તમે હાલે પ્રોપર 30 સેકન્ડ. ના ના, એમ કઈ આપણે આગળ નથી.
કાલે વિડીયો તો લીધો હતો પણ આજ ફરી પાછા આવ્યા બધા જોવા માટે કે શું છે બધું આમ કઈ ન્યુ લઈ એવા વેરાયટી એમ વેરાયટી જોઈએ રોટી ચાપ અને આ ડેઝર્ટ આ ડેઝર્ટ તો કાલે આપણે બતાવ્યા હતા ડેઝર્ટ તો આ રોટલી ચાટ છે નવું લાગ્યું પણ આપણે રહી છે તો હવે એમ કે છે આ આપણી સાથે આવે છે બસમાં તો કીધું હવે આમનો સ્ટોલ છે ટ્રાય કરી તો એક ચોકલેટ લઈ લે હવે બરોબર છે તમે ટ્રાય કરી કઈ સારી છે કયો હાલો ઓરિયો હાલો આ એક લઈ લઈ બરોબર છે ઓકે હાલો આપો છે અહીંયા જમી હા ફાસ્ટ છે તો એક ટાઈમ અહીંયા જ કીધું જમી લેજો આટલી બધી વેરાયટી લઈ આવ્યા છે સ્ટુડન્ટ ને થોડુંક અર્નિંગ થાય એવું કરવું પડે ને આપણે સાથી ચાલતું હતું ને 10:30 ત્યાં ને એટલે આજે પાછી આપણે જવા મળી છે વંદે ભારત આજે સ્લોમાં ચાલે છે કારણ કે આજ અહીંયા વધારે જંકશન નજીક છે એટલે અહીંથી ચાલુ હોય કાલે તો ઓલી વાડી છેટી હતી ને એટલે પછી બહુ સ્પીડમાં નીકળી ગઈ આજે જો ક્લિયરલી દેખાય છે આપણે અહીંથી 1 2 3 4 5 6 7 6 ડબ્બા છે આગળ પાછળ બંને એન્જિન છે આપડે મિત્રો બળદ ગાડું વાગતા હોય ને એવી ફિલિંગ આવે છે જો નીકળી ગઈ હવે ભાગ ગઈ ગાડી ગઈ આપણે અહીંયા હું એમ કેતો હતો કે બળદ ગાડું વાગતા હોય ને એવી ફિલિંગ આવે છે કારણ કે છે ને આ આપણે જે છે આ સાથી એ બળદ નું છે હા અને આપણે જો આ રીતના આમ એક બાજુ હાલે ને એટલે આમ ખેંચવું પડે એટલે એમાં બળદમાં એવું જ હોય સેમ ટુ સેમ ખેંચવાનું ને એવું અને પાછું આ લાકડી છે લાકડી શેના માટે છે કે આ બાજુ હાલે ને તો જો આ બાજુ હાલવા માંડ્યું ને આમ ટુકડું તો આ બાજુ મારીશ ને એટલે પપ્પા આમનું ટ્રેક્ટર લેશે એટલે પછી ઓલી બાજુ પેટી ઉપર મારીશ ને એટલે એમનું ટ્રેક્ટર લેશે એવું હોય જો આમનું મારું ને એટલે આમનું ટ્રેક્ટર લે એ રીતનું હોય એક બાજુ વયું જાય તો એ માટે એટલે કે આપણે આ લેફ્ટ બળદ છે અલા સોરી આ રાઈટ બળદ છે આ લેફ્ટ બળદ છે એટલે આપણે બે બંને બળદ છે જે બાજુ કઈ ની બાજુ હાકે આપણે જે બાજુ લાકડી મારીએ ને એ બાજુ હાલે એવી રીતનું છે સેમ ટુ સેમ માં બધું હે ને સ્ટ્રક્ચર આખું બળદ ગાડા જેવું થઈ ગયું હોય પાછળ લાકડી ના પકડીને હાલતા હોય ને લેવું જ લાગે બળદ ગાડું હાકતા હોય એવું અને મસ્ત બહુ મોટી બધી સનલાઇટ નીકળી ગઈ છે વરસાદની જગ્યાએ સનલાઇટ જ નીકળે છે આજે તો અત્યારે જો બહાર થઈ ગયા છે ટ્રેક્ટર હાલી ગયું આખે આખું અને પપ્પા હવે રાપ બદલાવે મોટી રાપ જોડશે કારણ કે પેલા વાતરમાં ન આવેલી હોય એટલે આખી રાપ કરવી પડે ને એટલે અને ટ્રેનું છે ને એક પછી એક નીકળજો ટ્રેનના પાવા સાંભળા જાય ને કામ થતું જાય ફૂપ કરતી એક જાય તો બીજો પાવો મારે એટલે ઈ પપ્પા છે ને ભાઈ મોટી રાપ જોડશે નાની રાપ હોય કાઢી જો મોટી રાપ ઉપર હોય ને મોટી છે આખી કારણ કે પેલું વાતર હોય ને અડધું ખાલું રહી ગયું એટલે એમાં ખળ હોય અને બીજી બાજુ છે ને હાલ એમ નથી આખી રાપ હમાય એમ નથી એટલે વાતર ની અંદર રાખવી પડે આમ માઇક છે આખી એમ બાજુમાં કારણ કે જગ્યા નથી એટલે બીજી રાપ હાલે એટલે આખી મોટી રાપ જોડીને આમ હાકશે અને મમ્મી જોશો શું તારે નિંદાઈ ગયો સેટો ફરતો સેટો નિંદાઈ ગયો તોય ટાઈમ પીતો તોય વહીતો તોય વઈતો એટલી વાર આરામ થઈ ગયો મમ્મી ને થોડી વાર અહીં બેઠી તમારે બે ઉથલ બાકી હતી તાવ હાલો હવે જાશું કરે જાવું છે રસોઈ બનાવીને તઈ ખાવું હા રિસિતા બેઠા નથી કે તમે બનાવી રાખે યસ તો અમારી દીદી છે હવે યોગામાંથી આવતી રહી છે આજે આવીને અહીંયા ઓસરીન કોર જ આવે સ્થગિત થઈ જાય છે અહીંયા આવીને. કોર તો માન આવે આવીને એવું છે એવી બધી એક્સરસાઇઝ કરાવે છે જય સૂર્ય નમસ્કાર કરી 20 પછી 20 ચંદ્ર નમસ્કાર કરી ઓહ પછી બાકી એક્સરસાઇઝ પછી કરી એવું છે બ્રીથિંગ ને એવું બધું અનુલોમ વિલોમ હોય પછી ચંદ્ર ભસ્ત્રિકા નમસ્કાર હોય. ચંદ્ર નમસ્કાર નવી નહીં સૂર્ય હોય ચંદ્ર કેમ રહી જાય ચંદ્ર ખોટું લાગી જાય તો પછી ચંદ્ર નમસ્કાર ચંદ્ર નમસ્કાર તો આમ રિલેક્સ કરીને કરવાનો હોય પણ એમાં પગ બહુ ખેંચાય એવું છે ને મમ્મી જો તાંજરી સુધાર્યો છે ને તાંજરી ભાજી આપને બહુ ભાવે એટલે જ કરી કાલ વાડીએ તે આપણે એડા વાળા ખેતરમાં લઈ આવ્યા હતા હા અને ઓલું શું છે પાલક પાલક આ ગરી જાય ને એટલે થોડીક થઈ જાય થોડોક આપણે તો આ માંડીવાળા ખેતરમાં પાલક થાય છે એટલે મિક્સ કરીને બધું અલગ અલગ ખેતરેથી અમારે આવે જો બધું આ માંડીવાળા ખેતરમાંથી જ આવે આ ખેતરમાં કઈ નો આવે ખેતરમાં કોરા હોય ખાલી પાક ખડ આવ્યું ને ખડ તો આવ્યું ઈ આ ખડમાં જ ગણાય તાંજરી ખડમાં જ આવે શાકભાજી વાવતા નથી આ બે ખેતરમાં ભાજી અહીંયા બધી ખડમાં જ આવે તો કે બધી ભાજી ખડમાં જ આવે ધાણા ભાજી એટલે આપણે ત્રણ ને ખાવા ધાણા ભાજી ખડમાં આવે તો ધાણા ક્યાં જાય ઈ તો પાકમાં આવે ધાણા નાખા ખેતર ન આવે ધાણા ના નાખા ખેતર આવે તો ઈ ખડમાં ક્યાંથી થયું ઈ ભાજી ન થાય કઈ વાળી ધાણા ભાજી કેવાય શું ધાણા ભાજી ધાણા જ કહેવાય ભાજી નો કોથમીર કહેવાય અમે તો કોથમીર ખાઈ કોથમીર
હા આપણે ત્રણ ને છે આને તો ખાવાનું નથી એટલે આપણે ત્રણે ને થઈ જાય કામ આમાં આજે ટમેટા છે. કરી નાખ્યું કોલેજે બધા સ્ટુડન્ટ કહેતા મેડમ અમાન્ય એનું રહું છું. મેં કીધું કેમ ટેસ્ટ કરવું? મેં કીધું કે મેડમ એક ટાણું કરી નાખો, તમે જે જોતું હશે ને અમે તમને લઈ આવી દેશું. પછી કરી નાખ્યું. એવું છે. આજે સ્ટોલ હતા. હા આજે હતા. એવું છે. હા માન રાખ્યું. થોડુંક એને અર્નિંગ થાય ને પછી સ્ટોલ નાખ્યો હોય ને પછી ફેકલ્ટી હોય ને એટલે એમ થાય કે નહીં આવ્યા મેડમ ને અમાન્ય, પછી એને ટેસ્ટ કર્યો ને એમ પછી પાછા પૂછે હોત ને કેવું લાગ્યું રિવ્યુ દઈ. એવું છે. સારું લાગે ને એમ. મને પાછું એક ટાણું કર્યું. કારણ કે બહારનું ખાટું ને તીખું ને એવું હોય ને મને એટલું બધું હાલે નહીં. હમ. અને બહાર ના અત્યારે બધા એવું છે પાણીપુરી હોય ને તો તીખું ભડભડતું પાણી હોય, આપને એવું ભાલે નહીં. એવું જોઈએ મને આનું મજા જ ન આવે. કુંજલ કે પાણીપુરી ખાવે ના અમારે એક જ એવું ન હોય આપણે મોરું ખાતા હોય ને એટલે આપણે તીખું લાગે, ખાતા હોય ને કાંઈ ન હોય. તોય હું છે ને સ્વીટ પાણી લઈ આવી હતી, મીઠું પાણી લઈ આવી હતી. તો કે આમાં કમી છે કે મેં શેની કમી છે કે ચાટ મસાલો ને પાણી થોડું ગળ્યું છે, મને ઈ તીખું લાગતું હતું. અરે તીખું ખાતા હોય ને એને તો એવું જ ભાવતું હોય, આપણે મોરું ખાઈ એટલે આપણે ન ભાવે. બહુ તીખું પણ કેક લીધી પણ ખબર જ હતી મને તીખું જ લાગવાનું હે. એવું છે. પગ લઈને જ બેઠી છે કે પાણીપુરી ખાઈને પછી આ ખાઈ લેવા. હું જેવું ખાવાનું કુંજલ વર્તી દેખતું તીખું લાગ્યું ને મેં તો હા પૂજા મેડમ ગાયો મેડમ લાડવો ખાવ લાડવો ના મેડમ લાડવો નથી ખાવી કે ના ના તમે ખાવી કે તમને આખા સ્ટાફ રૂમ માં બધાને ખબર કે આ મેડમ તીખું ન ખાય કે એવું છે. ગેડા મેડમ. હા ભીડા મેડમ. સ્વીટ મેમ. સ્વીટ મેમ. સ્વીટ તો ચાલો હવે આપણે સ્વીટ મેમ સાથે આપણો વ્લોગ અહીંયા એન્ડ કરી દઈએ. વ્લોગ સારો લાગે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. मुकुंद पटल व्लॉग। जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया, देवों का देव जय गोविंदा, हरो सब दुख मुकुंदा। जय जय कृष्ण, जय जय कृष्ण।